નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પાડોશીએ પૂછ્યું, તમારા સાસુની બધી સેવા તમારે જ કરવાની? તો તમારા દેરાણીઓ કેમ કોઈ દિવસ સાસુને નથી લઈ જતા? ત્યારે વહુએ એવો જવાબ આપ્યો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. જયશ્રી પોતાના ઘરનું કામકાજ પતાવીને પાડોશી કૃષ્ણાને ત્યાં ગઈ. કૃષ્ણાનું ઘર તેની સામે જ હતું અને કૃષ્ણાના સાસુની તબિયત ખરાબ હોવાથી તેની તબિયત જોવા માટે જયશ્રી તેને ઘરે ગઈ હતી. કૃષ્ણાના સાસુ સાવિત્રીબેનની ઉંમર લગભગ 85 વર્ષ જેટલી થઈ ચૂકી હોવાથી ઉંમરના હિસાબે નબળાઈ આવી ચૂકી હતી અને ખોરાકને પાચન થવામાં પણ ઘણી તકલીફ પડતી. ત્યાં જઈને સાવિત્રીબેન સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા. એટલામાં જ કૃષ્ણાની 3 દેરાણી તેના સાસુની તબિયત જોવા માટે આવી. તેના સાસુ જે રૂમમાં હતા તે રૂમના દરવાજાથી જ સાસુ સાથે વાતચીત કરીને બહાર કૃષ્ણા સાથે બેસીને બધી દેરાણીનો ચા નાસ્તો કરવા લાગી. સાથે સાથે પોતાની સાસુ વિશે પણ ખરું ખોટું બોલી રહી હતી. કૃષ્ણાના જરા પણ પસંદ ન આવ્યું, પરંતુ તેની દેરાણીને તે કંઈ કહેવા નહોતી માંગતી. થોડો સમય થયો ત્યાર પછી ચા નાસ્તો કરીને બધી રાણીઓ કોઈને કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ. નીકળતા પહેલા સાસુના રૂમ પાસે જવાનો પણ વિચાર ન આવ્યો અને સાસુની કોઈ જતા પહેલા રજા પણ ન લીધી. કૃષ્ણાના ઘરે બેઠેલી જયશ્રી આ બધું જોઈ રહી હતી. એટલે તેને કૃષ્ણાને પૂછ્યું કે તમારે 3 દેરાણી છે અને ઘણા સમયથી તમારા સાસુની તબિયત ખરાબ હોવા છતાં કોઈ પણ દિવસ તેઓ તમારા સાસુની અથવા તમારી મદદ કરવા આવતા નથી. મેં આજ દિવસ સુધી કોઈ દિવસ નથી જોયું કે તમારી દેરાણીઓ તમારી સાસુની સેવા કરવા માટે આવ્યું હોય કે પછી તેની મદદ કરવા માટે. સાવિત્રીબેન તમારા જ નહીં, પરંતુ બધાના સાસુ છે. તમારી સાસુ પાસે રહેલી મિલકતમાં તો બધા ભાગ લેવા આવી જશે, જે તેઓનો હક છે. પરંતુ પોતાની સાસુની સેવા કરવી એ તેની ફરજ પણ છે. તમારા દેરાણી કેમ કોઈ દિવસ સાસુને લઈ પણ નથી જતા અથવા અહીં પણ સેવા કરવા માટે નથી આવતા? કૃષ્ણાએ જવાબ આપતા કહ્યું, મારા સાસુને 7 સંતાનો હતા. મારા 3 નણંદ પરણીને સાસરે છે અને 3 દિયર અને દેરાણી છે. બા એ બધાને મોટા કરવામાં તેમજ તેઓને સાચવવામાં પોતાની આખી જિંદગીનો ભોગ આપી દીધો છે. બધાને સારી રીતે સાચવીને મોટા કરવામાં તેને ક્યારેય પોતાના સુખની પરવા નથી કરી. મારા ઘરમાં બધા ખાઈ પીને આનંદ કરે છે. તે બધા મારા સાસુના આશીર્વાદ જ છે. બાની સાથે રહીને મારા દીકરા પણ સંસ્કારી થયા છે. બંને દીકરાઓ સવારે સ્કૂલે જતા હોય ત્યારે અને સ્કૂલેથી છૂટીને ઘરે આવે ત્યારે નાસ્તો લઈને સીધા બા પાસે બેસે છે અને બા સાથે બધી વાતો કરે. ત્યાર પછી
બાના પગ પર દબાવી આપે અને બા જ્યારે મારા દીકરાઓને વહાલ કરે એ જોઈને તો પણ મને પણ મારા દાદી યાદ આવી જાય. જવાબ આપતા આપતા કૃષ્ણા થોડી થઈ ચૂકી હતી. તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે જ્યારે હું બાને નવડાવીને તૈયાર કરું છું અને બાને જે પણ કંઈ જમવું હોય તે જમવાનું બનાવું છું ત્યારે બાના મોઢા ઉપર જ જે ખુશીની અનુભૂતિ થાય છે ને તે જોઈને જ મારા પતિ અને મારું જીવન લેખે લાગ્યું હોય તેવું લાગે છે. ખાસ કરીને તેની સેવા કરવામાં અમને જે સંતોષ થાય છે એ અમારું મગજ જાણે છે. જાણે દુનિયાનું સૌથી મોટું સુખ મળી ગયું હોય એવું અમને લાગે છે. જયશ્રીબેને જતા જતા કહ્યું કે આ જમાનામાં આટલી સમજદારી જોઈને મને પણ આશ્ચર્ય થાય છે. તેને કૃષ્ણાને મનોમન નમન કર્યા અને કહ્યું કે કેટલાક સ્વાર્થી લોકો કોઈને કોઈ કારણ કાઢી પોતાની આઝાદી અને જલસા કરવા માટે બા જેવા પ્રેમાળ અને મમતાથી ભરપૂર વડીલોની સાથે રાખતા નથી. પરંતુ તેઓ શું ગુમાવીને બેઠા છે તેનું તેને ભાન જ હોતું નથી. આજે વિદેશીઓની સભ્યતાની પાછળ આંધળી દોટના કારણે ઘરમાં કોઈને વડીલો પસંદ જ નથી. જે વૃક્ષના મૂળ નબળા પડી જાય એ વૃક્ષ સામાન્ય વાવાઝોડું આવે ને તો પણ પડી જાય છે અને જેના મૂળિયામાં મજબૂત હોય ને તેને કંઈ થતું નથી. બસ આ જ રીતે આપણા વડીલોને આપણા મૂળિયા છે. તેની સાથે જોડાયેલા રહીએ અને જીવનને આનંદમય બનાવીએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.